આજની ધર્મકથા. પ્રણામ. જાંજણ શાહ ઇતિહાસનું એક એવું અમર પાનું કે જેને ઘૂંટીએ રાખવાનું મન થાય. એ કેટલા પ્રસિદ્ધ થયા એ વાત અત્યારે અસ્થાને છે, પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે એમના જીવનની અંદરમાં જે ઘટનાઓ મુખ્યતયા બની છે એમાંના પણ જે આ સંઘને લગતા મુખ્ય પ્રસંગો જે બન્યા છે એ પ્રસંગોમાં એમણે જે વ્યક્તિત્વ ઉભારીને આપ્યું બહાર એમને, અને એની માટે એમણે જે માનસિક અને બાહ્ય પુરુષાર્થ કર્યો એ અદ્વિતીય હતો. દેદશાહ અને પેથળશાહ દ્વારા જે વારસો મળ્યો હતો એ વારસાને મેન્ટેન કરવો એ ઇઝી ન હતું. લોકોના એક્સપેક્ટેશન જે પેથળશાહ પાસે હતા, આખું માંડવગઢ જાણે ભાંગી પડ્યું હતું પેથળશાહના વિદાયથી. અને પછીથી અચાનક રાજાએ જે મંત્રી મુદ્રા જાંજણ શાહને આપી, એ જે ભાર હતો, લોકોની અપેક્ષાઓનો ભાર, રાજ્યની સુરક્ષાનો ભાર, રાજ્યની અંદરમાં સુખ અને શાંતિ રહે, પ્રજા સમૃદ્ધ બને, રાજકોષ પણ સમૃદ્ધ બને, આ બધા જે ભાર હતા એ જાંજણ શાહ માટે બહુ સરળ નહીં હોય. પણ પોતાના પિતાએ જે રીતે રાજકાજનો વ્યવહાર આખો કર્યો હતો એ દરેક વ્યવહારને એમણે એ સમયે બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક જોયા હશે, તો જ તેઓ બહુ ઓછા સમયની અંદરમાં માંડવગઢને એક સ્થિરતા આપી શક્યા હશે. નાની ઉંમરથી એમણે પિતાને જે રીતે એક ઘટનાઓમાં મૂલવ્યા હશે અને એ મૂલવણી પછીથી પોતે એક તારણ કાઢ્યું હશે કે આવો ગુણ કેળવવો જોઈએ, આવી પરિસ્થિતિમાં આવું કંઈક કરવું જોઈએ, આવી ઘટના બને તો આ રીતે એ ઘટનાને ટેકલ કરાતી હશે. એ જે તારણ છે એ એમણે પોતે પોતાના મનમાં સાચવીને રાખ્યા હશે અને વાર તહેવારે એ તારણ પ્રમાણે જીવવાનો પ્રયત્ન પણ કર્યો હશે. અને એના કારણે પોતે ખરા અર્થમાં વારસદાર બની શક્યા. આપણે ઘણી બધી વાર આ શબ્દ વાપરીએ છીએ કે આપણે આમના વારસ છીએ અથવા લોકો આના વારસ છે. ફક્ત કુક્ષીએ જન્મ લઈ લેવો એ બહુ સામાન્ય અને વ્યવહારુ શબ્દ ગણાય કે વારસદાર છે. વારસદાર બનવું એટલે આખાને આખા વ્યક્તિત્વનો પડછાયો ઊભો કરવો. અને પડછાયો ત્યારે જ ઊભો થઈ શકે કે જ્યારે સતત એની ઉપર તાપ પડે, સતત સામા વ્યક્તિને તે વ્યક્તિને જોઈ રાખવું, તેના વ્યક્તિત્વના તે પાસાઓને ચકાસી રાખવા, અને ચકાસ્યા પછીથી એમાંથી જે તારવણી નીકળે છે એ તારવણી માટે સદભાવ અહોભાવ કેળવી અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો. જાંજણ શાહ રાજબંદિત છોટક આ ઉપનામથી કર્ણાવતીમાં ગવાઈ રહ્યા હતા. પુરુષાર્થ હતો 96 રાજાઓની મુક્તિ માટેનો, જેની સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ જ નહીં. પોતે માંડવગઢના છે, અવંતીના છે, ગુજરાતની અંદર શું થાય છે એની હારે કોઈ લેવા દેવા ન હોય, કોઈ એના નામે ઇતિહાસ પર કાળી ટીલી પણ ન ચોટત, પણ તેમ છતાં પણ એમણે એક પુરુષાર્થ કર્યો. અને એ પુરુષાર્થની અંદરમાં એમને સાથે ધારા મળી આભુ શેઠની. જાંજણ શાહનો તો પુરુષાર્થ તો પણ કદાચ એમ કહી શકાય કે માનસિક હતો, વાચિક હતો, પણ આભુ શેઠનો પુરુષાર્થ 48 લાખ સોના મહોરનો હતો. અને એ પણ ફક્ત ગુજરાતની આન બાનને શાન માટે. કાર્ય થવાનું હતું પણ બહારનો વ્યક્તિ આવીને કરી જાય એ કઈ રીતે ચાલે? એટલે બંનેવની કુરબાની, બંનેવનું બલિદાન અદ્વિતીય. પણ તેમ છતાં પણ રાજાના અને લોકોના મોઢે જાંજણ શાહ વધુ ગવાયા આભુ શેઠ કરતાં. એના મૂળમાં જો કોઈ કારણ હોય તો એ એકમાત્ર હતું
કે આભુ શેઠને ખૂણે કાચરે એવું લાગ્યું જ્યારે છેવટે રાજાએ વખાણ કર્યા ઝાંઝણ શાહના, ત્યારે આભુ શેઠને મનમાં એવું લાગી આવ્યું કે બધો 48 લાખ દ્રવ્યનો ભાર મારા માથે મૂક્યો અને ગવાયા કોણ? તો કે ઝાંઝણ શાહ. બસ આવો સહજ વિચાર, કોઈ મેજર દ્વેષનો ભાવ નહીં, કોઈ અંદરમાં અફસોસ નહીં, કંઈ જ નહીં, પણ એક સહજ સામાન્ય ઈર્ષ્યાનો અંશ. અને એના કારણે પુણ્ય જે નંદવાયું. એટલે ધર્મગુરુ સુરેશ્વરજી મહારાજા સુકૃત સાગર પોતાનો જે ગ્રંથ લખ્યો છે, ગ્રંથની અંદરમાં એ જણાવે છે કે એ જે નંદવાયેલું પુણ્ય હતું એના કારણે આટલું મોટું બલિદાન આપવા છતાં પણ આભુ શેઠ એવા ગવાયા નહીં જેવા ઝાંઝણ શાહ ગવાયા. આપણને હંમેશા પુણ્ય મેળવવાની, ફળ મેળવવાની સખત જુજુપ્સા હોય છે, બહુ જ ઈચ્છા હોય છે, પણ એ પુણ્ય અખંડપણે મળે, એ અખંડપણે મળે એ માટે જે પણ માનસિક બલિદાન આપવું પડે, બાહ્ય બલિદાન આપવું પડે, બાહ્ય બલિદાન કે માનસિક બલિદાનની તૈયારી રાખવી પડે, એમાં આપણને રસ નથી. અને એટલે માયકાંગલા પુણ્ય મળે અને એના કારણે માયકાંગલી પરિસ્થિતિઓ મળે અને એના કારણે માયકાંગલો સાવ માયકાંગલો કહી શકાય એવો આ મનુષ્ય ભવ બની અને એળે વયા જાય. પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય હોય તો જ શાસ્ત્રકારોના મુખે ગવાયું છે. સામાન્ય પાપાનુબંધી પુણ્ય એ તો ઈષ્ટ પણ નથી કીધું. એ મળી જાય એ વસ્તુ અલગ છે, પણ એની માટે પુરુષાર્થ ન હોય. પુરુષાર્થ પુણ્યાનુબંધી પુણ્ય ન હોય. બહુ સરસ વાત ધર્મગુરુ શ્રીશ્વરજી મહારાજા આ આભુ શેઠ અને ઝાંઝણ શાહના દ્રષ્ટાંત દ્વારા એ જે તારવણી કાઢે છે એના દ્વારા મૂકે છે. ઝાંઝણ શાહનો પુરુષાર્થ પૂર્ણપણે નિસ્પૃહ પુરુષાર્થ હતો. આભુ શેઠે હવે કર્ણાવતીમાંથી વિદાય લીધી. સંઘપતિ ઝાંઝણ શાહને પણ હવે પોતાની કર્મભૂમિ માંડવગઢની યાદ સતાવતી હતી, પણ સારંગદેવ રજા ના આપે ત્યાં સુધી કઈ રીતે જવાય? 96 રાજાઓની મુક્તિને 2 કે 3 દિવસ વીતી ગયા. સારંગદેવને એમ થયું કે આટલું સરસ કાર્ય થયું, આભુ શેઠ તો હવે વિદાય પણ પામ્યા છે, આ સંઘપતિ પણ ક્યારે પણ વિદાય લઈ લેશે. એ વિદાય લે પહેલાં આ 96 રાજાઓની મુક્તિ સ્વરૂપે જે પણ સત્કાર્ય થયું છે, જે એક બહુ ઉચ્ચતમ કાર્ય થયું છે, એના ભેટના સ્વરૂપે ઝાંઝણ શાહને સપરિવાર આ રાજમહેલમાં બોલાવી અને એમને જમવા માટે મારે આમંત્રણ આપવું જોઈએ અને એમની સરભરા અને એમની ભક્તિ કરવી જોઈએ. સારંગદેવે તો તરત જ મંત્રીશ્વરને બોલાવ્યા અને પોતાની મનોગત ભાવના જણાવી. મંત્રીશ્વરને પણ એમ થયું કે આ તો ખરેખર ખૂબ સુંદર છે અને એમણે એમ કીધું કે આપ ચિંતા નહીં કરો, હું હમણાં જ જઈ આવું છું. અને મંડપ દુર્ગા અવતારમાં જઈ અને ઝાંઝણ શાહ સંઘપતિને આપણા ત્યાં પધારવાનું સપરિવાર આમંત્રણ આપી અને આવો, આપ બસ તૈયારીઓ કરો. મંત્રીશ્વર પહોંચ્યા. ઝાંઝણ શાહની સાથે સરસ મજાનો એમનો વ્યવહાર થયો આવ્યા ભેગા તરત જ. અને પછી મંત્રીશ્વરે બેસ્યા પછી જણાવ્યું કે રાજબંધિત છોટક, હું આપને એક નિમંત્રણ આપવા આવ્યો છું. ઝાંઝણ શાહને મન એક એક શબ્દની બહુ કિંમત. આમ પણ ગંભીર પુરુષો એ છે કે જે શબ્દ બહુ ચતુરાઈથી વાપરે, શબ્દ વાપરતા પહેલાં વિચારે, વાપર્યા પછી નહીં. અને એટલે ઝાંઝણ શાહે નિમંત્રણ શબ્દને બહુ ભારપૂર્વક લીધો અને તરત જ એ મંત્રીને બોલ્યા કે ઓહો, આમંત્રણથી જે વધુ વજનદાર હોય એને નિમંત્રણ કહેવાય. એવું નિમંત્રણ આપવા આવ્યો છું? અને મંત્રીશ્વરે બહુ ઠાવકાઈથી હા પાડી કે હા, એવું જ કંઈક. અને ફરી ઝાંઝણ શાહ શબ્દ કહે છે કે આમંત્રણ તો હજી ઠેલી શકાય, પણ નિમંત્રણ તો જીવનમાં ક્યારેય ઠેલી ન શકાય. પોતે જે શબ્દશાસ્ત્રના પારંગત હતા એમાંથી એમણે નિમંત્રણ શબ્દને એક ખાલી શબ્દ બદલાયો. નિમંત્રણ અને આમંત્રણ બેની વચ્ચેનો સામાન્ય ફરક જે આજે આપણે ક્યારેય સમજતા જ નથી, કારણ કે આપણને કોઈ વસ્તુઓની કે કોઈ શબ્દોની એટલી ઊંડાણમાં જવાની હવે ભાવનાઓ ન રહી. પણ આ ઝાંઝણ શાહ હતા, અર્થ વગરનો, કારણ વગરનો એક પણ વચન પ્રયોગ પણ જેમનો ન હોય. મંત્રીશ્વરને કહે છે કે બોલો. અને મંત્રીશ્વર કહે છે કે મહારાજા આપની ભક્તિ કરવા ઈચ્છે છે,
એટલે એમણે મારા દ્વારા એક સંદેશ પાઠવ્યો છે, સંઘપતિ પોતાના અંગત પરિવાર સાથે મારા મહેલે પધારે અને એકાદ વાર મને ભોજન ભક્તિનો લાભ આપે. કારણ પૂછાયું અને એમણે કહ્યું કે આટલો સરસ મજાનો આ પ્રસંગ થયો છે, આખું કર્ણાવતી એ એના ગુણગાન ગાઈ રહ્યું છે, તો રાજાને પણ મન થયું કે આપે આટલી સરસ ભાવના ભાવી તો એ ભાવનાનું અનુમોદન થવું જોઈએ. ઝાંઝણ શાહે સહજપણે કીધું કે આપની ભાવનાને ખરેખર હું માન આપું છું, પણ આપે જે નિમંત્રણ આપ્યું છે એની અંદર આપણે એક શબ્દ વાપર્યો કે હું મારા પરિવારને યાદ લઈને આવું. તો મારો પરિવાર એ તો અત્યારે આ આખો મારો સંઘ છે, એને મૂકી લે હું એકલો અથવા કેટલાક જણ સાથે રાજાનું આતિથ્ય માણું, એ તો મારી સમાન ધર્મિતા કે જેના કારણે મેં છરીપાલિત સંઘ કાઢ્યો છે, જે ભાવનાથી પ્રેરાઈ અને મને આવો સંઘ કાઢવાનું મન થયું છે, એવી સમાન ધર્મિતા એ તો લાજે. સાધર્મિક તો સબ સમાન. હું પણ સાધર્મિક, મારી પત્ની પણ સાધર્મિક, મારો પરિવાર પણ સાધર્મિક અને મારા સંઘમાં આવેલું એક એક વ્યક્તિ એ પણ મારું સાધર્મિક, અને આ બધા જ સાધર્મિક એ મારો પરિવાર. મંત્રીશ્વરે વ્યવહાર કુશળતા વાપરી અને કેટલુંક સમજાવવા પ્રયત્ન કર્યો કે સબ સમાનમાં પણ ભેદભાવ તો હોઈ શકે ને. એક કામ કરો, આપ કેટલાક શ્રેષ્ઠ સાધર્મિકોને લઈને આવો, ચાલો. અને ઝાંઝણ શાહને ધીરે 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 શબ્દો જેમ જેમ આવવા લાગ્યા એમ એમ એનો એક પ્રકારનો ભાવ એ નબળો પડતો ગયો અને જે એમના અવાજમાં આવતો ગયો, એમના ટોનમાં આવતો ગયો. એમણે તરત જ કીધું મંત્રીને, શ્રેષ્ઠ, આ શ્રેષ્ઠ શબ્દ કઈ રીતે આવે? અત્યારે તો આ જેટલા સાધર્મિકને હું લઈને આવ્યો છું એ બધા શ્રેષ્ઠ જ છે, કોને હું કનિષ્ઠ કહીશ? એક ચિત્રેહાલ હોય કે ચક્રવર્તી હોય, આજે મારા સંઘમાં આવેલો દરેક સાધર્મિક એ મારો ભાઈ છે, મારો પરિવાર છે અને બધા સરખા છે. ફરી પાછું મંત્રીએ કીધું કે એ સંગપતિ એમ ન હોય, કોઈ રસ્તે રજડતો હોય તો કોઈ મહેલે મહાલતો હોય, આ તો તડકી છાયડીની વાત છે, એ તો સંસારમાં હોય જ. તો આવી ભેદરેખાને તમે કઈ રીતે ઉપેક્ષા કરો છો? શ્રેષ્ઠ અને કનિષ્ઠની ભેદરેખા તો સંસારમાં હોવાની જ. અને ત્યારે મંત્રીશ્વર ફોડ પાડે છે કે તમારી વાત સાચી છે, સંસારમાં આવા ભેદ પાડી શકાય, પણ અત્યારે તો આ હજારો અને લાખો લોકો જે જિનેશ્વર ભગવંતના સંઘમાં જોડાયા છે, એ સંઘમાં કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, કોઈ અમીર નથી, કોઈ ફકીર નથી, બધા જ એક તાતણે બંધાયા છે અને બધા જ એક ધર્મપિતા એટલે કે પરમાત્મા એના જ ફરજંદો છે. તો હવે આ એક જ બાપના ફરજંદની અંદરમાં કઈ રીતે બે ભેદ પાડી શકાય? એ સંસારમાં જ હશે. વાત વધતી ગઈ. મંત્રીશ્વરે ફરીથી જરાક ઊંચા ટોને કીધું કે સંઘપતિ, તમે વસ્તુ સમજો, હું એમ નથી કહેતો કે 100-200ને આમંત્રણ આપ્યું છે, પણ તમારો સંઘ ખાસ્સો મોટો વિરાટ છે, ચાલો 1000, 2000, 5000 જણને લઈ આવો, પણ એનાથી વધારે કઈ રીતે ચાલે? આ નિમંત્રણ છે, તમે આ રીતે પાછું ઠેલો તો રાજાને મનદુખ થશે. અને હવે બહુ સ્પષ્ટતામાં અને વેધકતામાં એક એક વાક્ય પછીથી ઝાંઝણ શાહનો ટોન બદલાતો જતો હતો અને એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે તમારી બધી વાત હું સમજું છું, પણ આ નગ્ન સત્ય છે કે જે મહારાજાએ પણ સમજાવવું પડશે. ભલે એમને કદાચ ચોટ લાગતી હશે, પણ એ ચોટ એમના મનને લાગે એ મને ચાલશે, મારા સિદ્ધાંતને ચોટ લાગશે એ મને નહીં ચાલે. મહારાજાની પ્રસન્નતાની મારે ખૂબ કિંમત છે, એમાં ના નહીં, પણ અત્યારે હું એ પ્રસન્નતા જાળવવા માટે અસમર્થ છું. મંત્રીશ્વરે આ પાર ને પેલે પાર સ્પષ્ટતા કરવા માંગી, પણ સંઘપતિ ન સાંભળ્યું, એમણે તો ન જ માન્યા. પહેલી વાર એવું થઈ રહ્યું હતું કે કર્ણાવતીનો મંત્રીશ્વર કોઈની પાસે પોતાનું ધાર્યું કામ કરાવી નહોતો શકતો. પાછા આવ્યા. મહારાજાને કીધું કે આપનું નિમંત્રણ સ્વીકારાય એમ લાગતું નથી, સાધર્મિક સબ સમાન. બસ આ જ વાક્ય ઉપર ઝાંઝણ શાહ અટક્યા છે. મહારાજાને એમ થયું ચાલો હું પોતે જઈ આવું. પોતે ગયા. રથ તૈયાર થયો. થોડી જ પળમાં રથની ઘૂઘરીઓ રણકી અને મહારાજા મંડપ દુર્ગા અવતારમાં આવીને પહોંચ્યા. ઝાંઝણ શાહે સ્વાગત કર્યું, પણ એ સમજી ગયા હતા કે આવશે જ રાજા, અને એટલે એમણે રાજા બોલે એની પહેલાં પાળ બાંધીને કહી દીધું કે મહારાજ, મારી એક વિજ્ઞપ્તિ છે. મંત્રીશ્વર જે મંત્રણા કરી ગયા એ વિષયને જ જો આપે ચર્ચવો હોય તો મારો સિદ્ધાંત અને મારું વાક્ય અને મારો જવાબ એક જ છે, સાધર્મિક સબ સમાન.
સારંગદેવને પોતાની સત્તા ઉપરનો વિશ્વાસ ડગમગી ગયો કે હવે હું કર્ણદેવ, કર્ણાવતીનો રાજા, જો હું મારું ધાર્યું ન કરાવી શકું કઈ રીતે ચાલે? છેવટે વાત આગળ વધી અને એમણે એમ કહ્યું કે ચાલો હું તમારી વાત માન્ય રાખું છું. તમારા સંઘમાં જેટલા પરિવાર આવ્યા છે એ દરેક પરિવારમાંથી એક એક જણ આવે. ચાલો આ તો માન્ય, આ તો મેં માન આપ્યું ગણાય ને. ફરીથી ઝાંઝણ શાને થયું કે આ નહીં, એવી રીતે કેવી રીતે ચાલે? વિરાટ સંઘ એક રસોડે મારે બેસીને જમાડવો છે, હું જમાડું છું, તમે કેમ એ સંઘમાંથી કેટલાક ભેદ પાડો છો? રાજાને ગુસ્સો થયો કે મંત્રીશ્વર, હવે તમે વધારે પડતું ખેંચો છો. તમારા દરેક સાધર્મિકને કર્ણાવતીની પ્રજા સત્કારે અને તમે મારે ત્યાં સપરિવાર પધારો, એમાં બધી સમસ્યા હલ થઈ જાય છે. પણ તમે એક વસ્તુ સમજો કે દરેક પરિવારનો એક એક સભ્ય આવે એ પ્રેક્ટિકલ છે. આખો સંઘ કઈ રીતે આવે? અને જો તમે એમ કહેતા હો કે એ એક એક વ્યક્તિ નહીં, આખો ને આખો સંઘ એ તમારો પરિવાર છે, તો હું તમને એમ કહું છું કે ચાલો તમે મારી પરિસ્થિતિમાં તમે તોડ કાઢીને આપો કે કદાચ તમે મારી જગ્યાએ હોત અને તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું શું એમ કહું કે આખું ગુજરાત એ મારું સાધર્મિક છે, આખું ગુજરાત એ મારો પરિવાર છે? અને ઝાંઝણ શાહ સ્પષ્ટપણે એ સમયે કહે છે કે હા મહારાજ, એવે વખતે હું પણ જો તમારી જગ્યાએ હોત તો હું સિદ્ધાંતને હું સાચવીને રાખત. ચાલો તમે દ્રષ્ટાંત આપો છો, હું તમને બહુ પ્રેમથી આમંત્રણ આપું છું, નિમંત્રણ આપું છું, અબ ઘડીએ આપું છું કે આપ શ્રી આખા ગુજરાતના પરિવાર સાથે આ મંડપ દુર્ગા અવતારમાં પધારો. એક જ રસોડે આખા ગુજરાતને જમાડવાની વ્યવસ્થા કરવાનું ઉત્તરદાયિત્વ મારું, મને આ લાભ આપો. 2, 4, 5, 10 ક્ષણ સુધી તો મહારાજા આશ્ચર્યથી ચળ વિકળ થઈ અને આ ઝાંઝણ શાહની મોઢા પરની ખુમારી, એનો કેફ જોઈ રહ્યા છે. એમને થયું કે આ બધી બડાઈની મોટી મોટી વાતો છે. એક રસોડે આખું ગુજરાત અને એક દિવસ માટે જમાડવું કંઈ થઈ શકતું હશે? પણ પોતાને જે એમણે દુભાવ્યો છે, પોતાની ભાવનાને જે નકારી છે, એના કારણે એના મનમાં જે ગાંઠ પડી છે, એ ગાંઠ અહીંયા અત્યારે એકદમ પ્રકાશમાં આવી અને તરત જ એમણે એમ કીધું દાણો દબાવવા માટે કે ચાલો હું અત્યારે જ તમારું નિમંત્રણ સ્વીકારું છું સંઘપતિ. આખા ગુજરાતને સાથે લઈને બરોબર આજથી 30મે દિવસે હું મંડપ દુર્ગા અવતારમાં જમવા માટે આવીશ. અને એક ક્ષણના પણ વિલંબ વિના ઝાંઝણ શાહ ઊભા થઈ હાથ જોડી અને મહારાજાને કહે છે કે આનંદ છે મહારાજ, પણ એક ધ્યાન રાખજો, ગુજરાતની એક પણ વ્યક્તિ રહી ન જાય, એ ચોક્કસપણે ખ્યાલમાં રાખજો. એની માટે ગામે ગામમાં પડ વગાડજો. મારું આવું ભાગ્ય ક્યાંથી કે મારા રસોડે આપ અને આપણી પ્રજા જન્મે, અને એટલે આખા ગુજરાતને મારું આમંત્રણ છે. મારા ભાગ્યને ધન્ય બનાવવા માટે આપ વહેલી તકે પધારજો. મહારાજાને હજી પણ એમ લાગે છે કે આ બડાઈ કરી રાખે છે. પોતે તો નીકળી ગયા, પણ એમના મનમાં, એમની આંખમાં અને એમના સમગ્ર અસ્તિત્વમાં આ ઝાંઝણ શાહની પરીક્ષા લેવાની પૂરેપૂરી ઈચ્છા હતી. એક જ મહિનાનો સમય અને આખું ગુજરાત જમાડવાનું, ભલે એક દિવસ માટે, તોય શું? એટલે સારંગદેવ દિવસોના દિવસો વીતતા જાય છે અને ફક્ત રાહ જુએ છે કે એક મહિનો ક્યારે પૂરો થાય. પણ એટ ધ સેમ ટાઈમ એ પ્રયત્ન પણ કરે છે કે હું ગમે તેમ કરી અને આ ઝાંઝણ શાહને નીચો પાડું. એની એ ભાવના જે એણે સાધર્મિક સબ સમાન કહી અને ઊભી કરી છે, એ એને હું પાઠ ભણાવું કે આ રીતે ન જીવન જીવાય. અને એટલે ગુજરાતના તમામ ગામોની અંદરમાં પડ વગાડે છે અને પડ વગડાવી દરેક લોકોને આમંત્રણ આપે છે. આમંત્રણ આપે છે એટલું નહીં, રાજ્ય તરફથી એમની વાહન વ્યવસ્થા પણ આપે છે. આવો, બધા જ આવો. 1 મહિના સુધી આ કાર્ય ચાલ્યું. જેમ બને એમ વધુ ને વધુ પ્રજા એકઠી કરી અને સંઘપતિનું પાણી ઉતારવાનું કમર તોડ કાર્ય સારંગદેવ કરી રહ્યા છે. જ્યારે આ બાજુ સાબરમતીનો કાંઠો, વિશાળ કાંઠો, અને એની ઉપર મંડપ ખડા કરવા માટે આવી સુંદર મજાની ધરા મળી છે, એનો ઝાંઝણ શાહ સદુપયોગ કરે છે. રંગબેરંગી મંડપોથી આખો ને આખો સાબરમતીનો તટ સૌંદર્યના રંગે રંગાતો ગયો. એક મંડપમાં 5000ની માનવ મેદની જમી શકે એવો એક મંડપ, એવા 100 મંડપ ઊભા કરાયા. કલ્પનાની બહારનું કાર્ય, કલ્પના બહારનું. એક સાથે બેસાડીને જમવાનું. આજે આપણે 300 માણસમાં બુફે કરી અને ઢોરની જેમ આપણે જમાડી અને એને સાધર્મિક વાત્સલ્ય નામ આપીએ.
હું માનું છું શબ્દ બહુ નબળો છે, પણ ઊભા ઊભા જમવું એ ઢોર ભોજન છે, એ તિર્યંચનું ભોજન હોય, એ મનુષ્યનું ભોજન ન હોય, તો પછી એમાં ઉચ્ચ કુળના મનુષ્યનું અથવા જૈનનું ભોજન તો એ કઈ રીતે હોય? પણ આપણને ત્યાં વ્યવસ્થા તંત્ર નડે છે ત્યારે ખરેખર ઝાંઝણ શાહને પગે લાગી અને સંઘની પેઢીમાં જવું જોઈએ કે જે ઝાંઝણ શાહે એક સાથે 5-5 હજારની પંક્તિ બેસી શકે એવી 100 મંડપની વ્યવસ્થા ઊભી કરી દીધી 1 મહિનાના ટૂંકા ગાળાની અંદરમાં તો. અને હવે એ રાહ જોઈ રહ્યા છે ક્યારે 1 મહિનો પૂરો થાય અને ક્યારે હું આ લાભને મારા જીવનની અંદરમાં એક સૌથી મોટા સુકૃત તરીકે હું એને માણું. આ બાજુ સારંગદેવ રાહ જોઈ રહ્યા છે ક્યારે 1 મહિનો પૂરો થાય અને હું આ ઝાંઝણ શાહના ગુમાનને કાઢું, તોડું. દિવસો વીતતા ગયા. 27, 28, 29 દિવસ પૂરા થયા. રાજા તૈયાર છે. 30મા દિવસની સવાર આવે છે અને આખું ગુજરાત ઉમટે છે. પછી શું થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.